વિદ્યાર્થી મિત્રો, અહીં આ વિડીયોની અંદર આપવામાં આવેલા બધા પ્રશ્નો ચેપ્ટર નંબર 1ના છે અને આ બધા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આગામી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે પણ પ્રશ્ન આવે ત્યારે તમે વિડીયો પોઝ કરી અને જાતે ગણતરી કરજો અને જો તમારો જવાબ ન આવે તો વિડીયો પ્લે કરી અને જવાબ શીખી લેજો. એ રીતે દરેક પ્રશ્નોના જવાબ બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે 25 20 2/3 × 3p × q × 7 હોય તો p અને qની વેલ્યુ કેટલી થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જે અવયવો બધા પાડેલા છે 25 20ના, તો એને આપણે ઘાત સ્વરૂપમાં પહેલાં સમીકરણ લખી દઈએ. છીએ કે સમીકરણ આપણને આપ્યું છે 25 20 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7 છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 2 ની 3 ઘાત મળે છે એટલે 225ની જગ્યાએ 25 20ની જગ્યાએ આપણે લખીશું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર રાઇટ હેન્ડ સાઈડમાં તો આપણને ઘાત સ્વરૂપ આપેલી જ છે એટલે 2નો ઘન ગુણ્યા 3 ની p ઘાત ગુણ્યા q ગુણ્યા 7. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડને સરખાઈશું તો અહીંયા આગળ 2 ની 3 ઘાત છે. એ જ પ્રમાણે અહીંયા 3 ની 2 ઘાત છે અને રાઇટ હેન્ડ સાઈડ પર 3 ની p ઘાત છે. એટલે આપણે લખી શકીએ નેક્સ્ટ સ્ટેપની અંદર કે 3 ની 2 ઘાત બરાબર 3 ની p ઘાત છે. અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 5 છે અને અહીંયા q છે એટલે આપણે લખી શકીએ કે q બરાબર 5. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આધાર સરખા હોવાથી તેની ઘાત પણ કેવી સરખી થાય, ત્યાર પર 2 બરાબર p મળે અને ત્યાર પર આપણે કહી શકીએ કે p બરાબર 2. તો આપણને pની વેલ્યુ 2 મળી અને qની વેલ્યુ 5 મળી. તો એ આપણા અહીં આગળ માંગેલા જવાબ છે એટલે p આપણને 2 મળ્યા અને q બરાબર 5 મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બીજો પ્રશ્ન આપવામાં આવે છે. જો બે ધન પૂર્ણાંકો p અને qને p ab સ્ક્વેર અને q બરાબર aq b સ્વરૂપમાં દર્શાવીએ જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે તો લસાઅ p q બરાબર ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને p બરાબર અહીં આગળ આપ્યું છે ab સ્ક્વેર અને q બરાબર આપણને આપ્યું છે aq b. તો આપણે લસાઅ pq શોધવાનો છે. ત્યારપર આપણે લખી શકીએ કે લસાઅ pq બરાબર, તો જુઓ અહીં આગળ જે આ સરખો અવયવ છે એમાં જે લસાઅ માટે એની મહત્તમ ઘાત ગણતરીમાં લેવાની એટલે અહીં આગળ એનો ઘન થાય અને અહીં આગળ જે બીનો વર્ગ છે અને અહીંયા ખાલી બી છે એટલે મહત્તમ ઘાત બીનો વર્ગ થશે એટલે આપણે લખીશું બીનો વર્ગ. એટલે આપણો સાચો જવાબ છે લસાઅ pq બરાબર aq b સ્ક્વેર એટલે આ આપણો સાચો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન આપવામાં આવ્યો છે કે 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે, સમય અસમય કે ઋણ પૂર્ણાંક. તો આનું આપણે જો સાદુરૂપ આપીએ તો 3 + 16 છે √16 એટલે એનું વર્ગમૂળ થાય 4 થાય અને 3 + 4 નો સરવાળો 7 થાય. 7 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. માટે આપણો જવાબ આવશે સમય. આ આપણો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને નવો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે 18 અને 81નો ગુસા કેટલો થાય. તો પહેલાં આપણે 18ના અવયવો લખીએ તો 2 × 9 એટલે 18 થશે અને અહીંયા 81ના આપણે અવયવો લખીશું તો 9 × 9. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 9 સામાન્ય અવયવ છે જે આપણો શું થાય? ગુસાઅ થાય. ત્યારપર આપણે લખી શકીએ કે ગુસાઅ ઓફ 18 81 = 9. તો જે આપણો માંગેલો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળના પ્રશ્નની અંદર આપણને આપવામાં આવ્યું છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો આપણને એવું કહે છે કે 17 23 અને 29નો ગુસાઅ 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 17 23 અને 29 આમ તો આ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એના ફક્ત કેટલા અવયવો મળે? 2 જ અવયવ મળે. એક એ સંખ્યા પોતે અને બીજો 1.
એ રીતે અહીંયા પણ 1 ગુણ્યા 23 અને અહીંયા પણ 1 ગુણ્યા 29. માટે અહીંયા કોમન અવયવ કયો છે? એક કોમન અવયવ છે. ધેરફોર આપણે લખી શકીએ ગુસાઅ ઓફ 17, 23, 29 બરાબર 1. અને ગુસા 1 અહીંયા આપણને આપેલું છે. ધેરફોર આપણે કહી શકીએ ધેરફોર આપેલ વિધાન સાચું છે, એટલે કે ખરું છે. આપેલું વિધાન ખરું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપણે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્નમાં આપ્યું કે 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ કે 2√5 એમાં √5 અસમય છે, એટલે એ આખી સંખ્યા 2√5 અસમય સંખ્યા થાય. અને એની સાથે સમય સંખ્યાનો સરવાળો છે. સમય સંખ્યાનો સરવાળો અસમય સાથે થાય, અથવા સમયની સાથે અસમયની બાદબાકી થાય, અથવા સમય અસમયનો ગુણાકાર થાય, અથવા સમય અસમયનો ભાગાકાર થાય. દરેક વખતે જવાબ અસમય સંખ્યા જ આવે. માટે આપણો જવાબ થશે અસમય સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો પ્રશ્ન લઈએ છીએ. અહીંયા આપણે પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે ગુસા ઓફ 96k = 4 અને લસા ઓફ 96k = 96 છે. તો આપણે કેની વેલ્યુ આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ કે ગુસા ઓફ 96 * k લસા ઓફ 96 * k બરાબર આ બે જે સંખ્યા જે છે 96 ગુણ્યા kનો ગુણાકાર થાય. આ આપણું ચેપ્ટર નંબર 1નું સૂત્ર પ્રમાણે આપણે લખ્યું. હવે આપણને ગુસા ઓફ 96 એ આપ્યું છે 4, એટલે આપણી જગ્યાએ 4 મૂક્યા. લસા ઓફ 96k એ આપણને આપ્યું છે 96 અને રાઇટ હેન્ડ સાઈડ પર તો આપણે 96 ગુણ્યા k છે જ. હવે અહીંયા આગળ 4 ગુણ્યા 96 છેદમાં 96ને લેફ્ટ હેન્ડ સાઈડ લાવીશું તો ભાગાકારમાં જશે. ધેરફોર k હવે 96 એટલે કે અહીંયા 1 પછી અહીંયા 0 અને 1 થશે ભાગાકાર. ધેરફોર 101 ગુણ્યા 4 કરીશું તો આપણને kની વેલ્યુ મળશે 404, જે આપણો માંગેલો જવાબ છે. એટલે આપણો સાચો જવાબ છે સી. હવે વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન આપણે લઈએ. તો અહીંયા નવા પ્રશ્ન અંદર આપણને કહે છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય હોય છે. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કરીએ તો પણ જવાબ અસમય આવે, બાદબાકી કરીએ તો પણ જવાબ અસમય આવે, ગુણાકાર કરીએ તો પણ જવાબ અસમય આવે, અને ભાગાકાર કરીએ તો પણ જવાબ અસમય આવે છે. એટલે સરવાળો અસમય હોય છે. ધેરફોર આપણે લખવાનું કે આપેલ વિધાન ખરું છે. હવે આપણે નવો પ્રશ્ન લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કહે છે કે 11 અને 13નો ગુસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો 11 અને જે 13 છે એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે એના બે જ અવયવ મળે, 1 ગુણ્યા 11 અને 1 ગુણ્યા 13. તો અહીંયા કોમન અવયવ કોણ છે? 1 છે. ત્યારપર આપણે લખી શકીએ કે ગુસા ઓફ 11, 13 બરાબર 1. એટલે આપણો જવાબ શું થશે? 1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન આપવામાં આવ્યો છે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો આપણને કહે છે 12, 15 અને 21નો ગુસા 1 છે. તો પહેલાં આપણે લખીએ 12ના અવયવ. તો 12ના અવયવ છે 2 ગુણ્યા 2 દુ 4 ગુણ્યા 3, એટલે આ 12ના અવયવ છે. હવે 15ના અવયવ લખીએ તો 15 બરાબર 3 ગુણ્યા 5 અને 21ના અવયવ લખીએ તો 3 ગુણ્યા 7 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 છે એ બધામાં કોમન અવયવ છે. માટે આપણે લખી શકીએ કે ધેરફોર ગુસા ઓફ 12, 15, 21 બરાબર 3 થાય. આપણને ગુસા 3 મળે છે, પણ તો અહીંયા આપણને આપે છે ગુસા 1 છે. માટે આપેલ વિધાન ખોટું છે. આપેલ વિધાન ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્ન પર આવી ગયા છે. નવો પ્રશ્ન અહીંયા આગળ આપણને આવ્યો છે કે આપેલ વિધાન ખરું છે ખોટું તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કહે છે કે 2 એ અસમય સંખ્યા છે.
તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા આપણને આપી છે એ સમય છે કે અસમય નક્કી કરવા માટે આપણે એને પહેલાં અપૂર્ણાંક સ્વરૂપમાં લખવી પડે. તો અહીંયા મેં એને અપૂર્ણાંક સ્વરૂપમાં √2 લખી કાઢ્યા છે. હવે શરત એ છે કે સંખ્યા સમય ક્યારે થાય તો કે જે અંશ છે એ ઝેડનો સભ્ય હોય અને છેદ છે એ એનનો સભ્ય હોય. તો આ બંને કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ એ સમય સંખ્યા કહેવાય. પરંતુ અહીંયા તો √2 એ ઝેડનો સભ્ય નથી, એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ, અને એક એ એનનો સભ્ય છે, પણ અહીંયા બે જે શરતો છે એ શરતો સંતોષાતી નથી. માટે √2 એ અસમય સંખ્યા છે એ સાચી વાત છે. માટે આપણે લખીશું કે √2 એ સમય સંખ્યા છે. માટે આપેલ √2 એ અસમય સંખ્યા છે. માટે આપેલ વિધાન સત્ય છે. નવો પ્રશ્ન લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે 1080 બરાબર 2x ગુણ્યા 3y બરાબર 5. આ સમીકરણ આપણને આપ્યું છે અને આપણને પૂછ્યું છે x - y બરાબર કેટલા થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં અવયવો પાડ્યા છે આ અવયવો છે. તો આપણે લખી શકીએ કે સમીકરણ જે આપણને આપ્યું છે આપણે લખી કાઢીએ. 1080 બરાબર 2x 3y ગુણ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો, 1080ની જગ્યાએ આપણે આ જે અવયવો આપણને મળ્યા છે 2 ની 3 ઘાત મળી છે, એટલે 2 ની 3 ઘાત લખીએ. 3 ની 3 ઘાત મળી છે, એટલે 3 ની પણ 3 ઘાત લખીએ, અને ગુણ્યા આપણને 5 મળ્યા છે. અને રાઈટ હેન્ડ સાઈડ તો આપણી પાસે છે જ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2⁻³ અને 2⁻x ને સરખાવીએ તો આપણને મળશે therefore 2⁻³ બરાબર 2⁻x, અને આપણે 3⁻³ અને 3y ને સરખાવીએ તો આપણને મળશે 3⁻³ બરાબર 3y. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈશું તો અહીંયા બંને આધાર સરખા છે, તો ઉપરની ઘાત પણ કેવી થાય? સરખી થાય. therefore આપણે લખી શકીએ કે x બરાબર 3, અને અહીંયા પણ આધાર સરખા છે, એટલે ઉપરની ઘાત પણ કેવી થાય? સરખી થાય, એટલે y બરાબર 3 મળ્યા. આપણને x ની વેલ્યુ મળી અને y ની વેલ્યુ મળી. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે x - y બરાબર કેટલા થાય. તો x ની વેલ્યુ અહીંયા 3 મૂકીએ, y ની વેલ્યુ પણ 3 મૂકીએ, તો 3 - 3 બરાબર 0 થાય. એટલે આપણો સાચો જવાબ થશે 0. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નવા પ્રશ્ન પર આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે ગુસાઅ 85 153 બરાબર 85m - 153 હોય તો m બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો પ્રશ્ન હોય કે જેની અંદર ગુસાઅની અંદર બે સંખ્યાઓ આપેલી હોય, એમાં જે પહેલી સંખ્યા છે એની સાથે m ગુણાયેલો હોય અને બીજી સંખ્યા છે એ પહેલી સંખ્યામાંથી બાદ કરેલી હોય, તો એનો જવાબ હંમેશા 2 જ આવે. તો આનો જવાબ 2 છે. m બરાબર આપણને શું મળે? 2 મળે. તો આને આપણે કન્ફર્મ કરીએ તો આપણે પહેલાં 85ના અવયવો લખીએ, તો 17 ગુણ્યા 5, 17 × 5 = 85 થાય. એ જ પ્રમાણે આપણે 153ના અવયવો લખીએ તો 153 એટલે 17 દાણ 170, 17 × 9 = 153 થાય. 17 × 9 = 153. એટલે આપણો આ 17 બંનેમાં કોમન અવયવ છે. therefore આપણો ગુસાઅ થશે ગુસાઅ of 85 153 બરાબર 17 થશે. therefore હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સમીકરણ આપ્યું છે એની અંદર આપણે આ વેલ્યુ મૂકી દઈએ, એટલે આપણે લખીએ કે ગુસાઅ of 85 153 બરાબર 85m - 153. અને ગુસાઅ આપ શોધ્યો છે આપણે, બરાબર છે. તો એ 17 આપણે શોધ્યો છે. ગુસાઅ of 85 153 બરાબર અહીંયા 85m - 153, એટલે આ 17 અને 153 ને આ બાજુ લાવીશું તો અહીંયા 153 થશે, અને અહીંયા 85m. therefore 53 ને 7 60, એટલે 170 થશે, અને અહીંયા 85m. therefore 170/85 બરાબર m. 85 × 2 = 170 થાય. therefore આપણને m બરાબર 2 મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગણતરી કર્યા વગર પણ આ સાચો જવાબ છે 2 એ જોઈ શકીએ છીએ. પણ મેં ગણતરી કરીને તમને સમજાવી દઉં. એટલે આપણે આવો કોઈ પણ પ્રશ્ન હોય તો સીધો જવાબ 2 લખવાનો. પણ મેં કીધું એ પ્રમાણે કન્ડિશન સેટિસ્ફાય થતી હોવી જોઈએ. કન્ડિશન શું છે કે 85 સાથે m ગુણાયેલો હોય અને એમાંથી બીજી જે સંખ્યા છે એ એમાંથી બાદ કરેલી હોય, તો એનો જવાબ 2 જ આવે.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે નવો પ્રશ્ન આપણને આપ્યો છે કે જો પી ક્યુ આર અવિભાજ્ય પૂર્ણાંક હોય, અવિભાજ્ય પૂર્ણાંક એટલે કે અવિભાજ્ય સંખ્યા હોય, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પી ક્યુ અને આર અવિભાજ્ય સંખ્યા હોય તો તેમનો લસાઅ તેમના ગુણાકાર જેટલો થાય. એટલે આપણો જવાબ થશે પી ક્યુ આર. તો આ આપણો સાચો જવાબ થશે, એટલે એ આપણો સાચો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નવો પ્રશ્ન આપ્યો છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 2 છે. અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે 4 છે. તો એનો આપણે લસાઅ શોધવાનો છે. તો 2ના અવયવ તો આપણી પાસે ખબર છે 2 ગુણ્યા 1, અને 4ના અવયવ છે 2 ગુણ્યા 2. એટલે આને આપણે ઘાત સ્વરૂપમાં લખીએ તો 2 ની 1 ઘાત ગુણ્યા 1, અને અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 1. હવે આપણે શોધવાનો છે લસાઅ. એટલે અહીંયા જે મહત્તમ ઘાત છે એ ગણતરીમાં લેવાશે. ત્યાર આપણે લખી શકીએ લસાઅ બરાબર 2 ની 2 ઘાત એટલે 4 થશે. એટલે આપણો સાચો જવાબ છે 4. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નવો પ્રશ્ન આપણે લઈએ છીએ કે અહીંયા આગળ ABC ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે, તો તેમનો ગુસાઅ અને લસાઅનો ગુણોત્તર કેટલો થાય? હવે ગુસાઅ પહેલાં કીધું છે, એટલે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક એટલે અલગ અલગ સંખ્યાઓ છે ને અવિભાજ્ય છે, એટલે એનો ગુસાઅ કેટલો થશે? 1 થશે. અને લસાઅ તો એ ત્રણેયના ગુણાકાર જેટલો થશે, એટલે ABC. એટલે આપણો જવાબ થશે 1/ABC. એટલે આપણો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નવો પ્રશ્ન આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2 ધન પૂર્ણાંકો A અને B માટે A બરાબર આપણને આપ્યું છે xy² અને B બરાબર આપણને આપ્યું છે x²y. તો x અને y અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસાઅ ઓફ ABC, ગુસાઅ ઓફ AB આપણે શોધવાનું છે. એટલે ગુસાઅ ઓફ AB, તો અહીંયા જો આ બંને અવયવો સરખા છે, x છે, અહીંયા પણ x² છે. તો ગુસાઅ માટે આપણે કઈ લઘુત્તમ ઘાત લેવાની? એટલે અહીંયા આગળ x ની 1 ઘાત છે, લઘુત્તમ ઘાત છે. એટલે આપણે અહીંયા આગળ લઈશું x. એ જ પ્રમાણે અહીંયા આગળ y છે અને અહીંયા y ની 2 ઘાત છે. તો આપણે લઘુત્તમ ઘાત લેવાની, એટલે કે y ની 1 ઘાત, એટલે કે આપણે લઈશું y. ત્યારપર આપણો જવાબ થશે D. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને નવો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે આ જે છે એ અવયવ વૃક્ષ છે. એટલે આ અવયવ વૃક્ષ પરથી આપણે x + y કેટલા થાય એ આપણે જવાબ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગણતરી કરીશું કે 2 ગુણ્યા 2 કરીએ તો 4 થાય, એટલે yની જગ્યાએ આપણને 4 મળ્યા. હવે 4 ગુણ્યા 5 કરીએ તો આપણને 20 મળે, એટલે x બરાબર આપણને 20 મળ્યા. હવે આપણે શોધવાનું છે x + y. તો x બરાબર તો 20 છે, y બરાબર તો 4 છે. ત્યારપર આપણો જવાબ થશે x + y બરાબર 24. એટલે C આપણો સાચો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને નવો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ધન પૂર્ણાંક A અને B માટે ગુસાઅ ઓફ AB બરાબર 17 છે અને લસાઅ ઓફ AB બરાબર, તો આપણે અહીંયા આગળ સૂત્ર જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ગુસાઅ ઓફ AB બરાબર 17. એટલે કે આપણને જવાબ આપણે સૂત્ર લખી રહ્યા છીએ. એટલે આપણું સૂત્ર થશે ગુસાઅ ઓફ AB ઇન્ટુ લસાઅ ઓફ AB બરાબર A ગુણ્યા B. બરાબર છે. ગુસાઅ ઓફ AB ની વેલ્યુ આપણને આપી છે 17, લસાઅ ઓફ AB ની વેલ્યુ આપણને આપી છે 595 બરાબર. આપણે શોધવાનું છે A ગુણ્યા B. ત્યારપર અહીંયા આગળ ગુણાકાર કરીશું તો 17 × 5 = 85 વધી પડી 8, 17 × 9 = 153 અને એની અંદર આપણે 7 ઉમેરીએ તો 160 ને 161, એટલે અહીંયા વધી પડશે 16 અને 17 × 5 = 85, 85 ને 10 = 95, 6 95 અને 6 કેટલા થશે? 101. એટલે આપણો જવાબ આવશે 10/115. એટલે આપણો સાચો જવાબ છે 10/115. પરિવાર ગણતરી જોઈ લઈએ. 17 × 5 = 85 વધી પડી 8, 17 × 9 = 153 ને 7 160 ને 161 વધી પડી 16, 17 × 5 = 85 ને 10 = 95 ને 6 101 બરાબર છે. એટલે આપણો સાચો જવાબ છે 10/115. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો પ્રશ્ન પર આવી ગયા છે. અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે લસાઅ ઓફ 180 40 = ખાલી જગ્યા. તો આપણે લસાઅ શોધવાનું છે. તો પહેલાં આપણે 180ના અવયવો લખીશું. તો આપણે પહેલાં લખીએ 2 ગુણ્યા 90 એટલે 180 થાય. પછી 3 90ના અવયવ લખીએ 3 ગુણ્યા 30 એટલે 180 થાય. પછી પાછા 3 એટલે 30ના અવયવ 3 ગુણ્યા 10
એટલે જુઓ અહીંયા 2 તરી 6, 6 તરી 18, 18 દાણ 180 થઈ ગયા. એ જ પ્રમાણે હવે 40ના અવયવ લખીએ તો 2 તો 20 દુ 40 થાય. 20ના અવયવ 2 ગુણ્યા 10 એટલે 2 દુ 4, 10, 40. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે શોધવાનું છે લસાઅ. એટલે પહેલાં આપણે આને ઘાત સ્વરૂપમાં લખી દઈએ. 2 ગુણ્યા 2, 3ની 2 ઘાત ગુણ્યા 10 બરાબર છે. અને અહીંયા આગળ આપણે લખીએ 2ની 2 ઘાત ગુણ્યા 10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે લખીશું લસાઅ ઓફ 180 40 બરાબર આપણે જે મહત્તમ ઘાત હોય એ કેલ્ક્યુલેશનમાં લેવાની. એટલે 2ની 2 ઘાત 3ની 2 ઘાત ગુણ્યા 10. 2ની 2 ઘાત એટલે 4, 3ની 2 ઘાત એટલે 9 ગુણ્યા 10. 4 10 40 અને 40 ગુણ્યા 9 એટલે 9 ચોક 36, 360 જવાબ આપણો આવે. એટલે આપણો જવાબ એ જવાબ સાચો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન છે. આપણને એમ કહે છે કે 20a² b અને 30ab² નો ગુસા આપણે શોધવાનો છે. તો આપણે આના અવયવ લખીએ. 2 ગુણ્યા 10 ગુણ્યા a² ઇન્ટુ b અને અહીંયા આગળ લખીએ 3 ગુણ્યા 10 ગુણ્યા a ગુણ્યા b². બરાબર છે. તો હવે ગુસા માટે આપણે શું લખીશું? જે કોમન અવયવ લેવાનો. એટલે એક આ અને એક આ કોમન છે. બરાબર છે. એટલે આપણે લખીશું 10 અને અહીંયા આગળ એક એ બંનેમાં કોમન છે અને એક બી બંનેમાં કોમન છે. એટલે આપણો જવાબ થશે ગુસાઅ બરાબર 10ab. એટલે આપણો સાચો જવાબ છે 10ab. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણા આ ચેપ્ટર 1ના બધા જ અગત્યના હેતુલક્ષી પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા છે. તો આટલા બધા હેતુલક્ષોની સંપૂર્ણ રીતે વ્યવસ્થિત તૈયારી કરી અને બોર્ડ પરીક્ષા આપવા માટે જોજો. બેસ્ટ ઓફ લક ફોર બોર્ડ એક્ઝામ.